જતા જર્જરિત રસ્તાને લઈને ચક્કાજામ કર્યો। સરકારી તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પણ ખાડાથી ભરેલા રસ્તાનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। લોકો ગામના મુખ્ય માર્ગ પર બેસી સૂત્રોચ્ચાર સાથે માર્ગ રોકો આંદોલન શરૂ કર્યું અને સ્થાનિકોએ જણાવ્યું છે કે વરસાદ શરૂ થાય તે પહેલા રસ્તાનું કામ ન થયું તો ઉગ્ર આંદોલન થશે। ત્રીજા મહિનાથી આ રોડ પાસ થઈ ગયેલો છે અને ત્રીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં। અમે જ્યારે રજૂઆત કરીએ છીએ કે નવી ટેકનોલોજી કરવાનો છે, આ કરવાનો છે, એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે। પેલું રિવાઇઝ કરવા આવ્યું છે, એ આવે પછી કરીએ, પણ હજુ કોઈ થયું નહીં। હવે આજે અમે એમને વાત કરી કે અમે તમને થોડા દિવસમાં રોડ કરી આપીએ। 2 વર્ષથી રોડ ખરાબ છે તો રોડ ઉપર આવવાનો ટાઈમ નથી મળતો। મંદિરમાં જવાનો ટાઈમ હોય તો રોડ પર પબ્લિકનું જોવાનું હોય, મંદિરનું જોવાનું હોય। દર અઠવાડિયે આવે છે, દર અઠવાડિયે મંદિરોમાં આવે છે। પ્રજાના પ્રશ્ન કોઈથી ઉકેલાતો નથી। વાપી સલવાસ રોડ પર એક દારૂડિયાએ જાહેર રોડની વચ્ચે જ ઊભા રહીને આતંક મચાવ્યો અને રસ્તેથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। સતત અડધા કલાકથી વધુ સમય સુધી આ દારૂડિયાએ રસ્તાને બાનમાં લેવા પ્રયાસ કર્યો। વાપી સલવાસ રોડ પર જાહેર માર્ગ ઉપર દારૂના નશામાં એક યુવકે ગેસના સિલિન્ડર સાથે રસ્તાની વચ્ચે આવી ઊભો રહી ગયો હતો અને ત્યારબાદ આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। રસ્તા વચ્ચે જ ઊંઘી જઈને વાહનો રોકવાનો પ્રયાસ કર્યો। કેટલાક વાહનોના કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો અને રોડની વચ્ચે ગેસ સિલિન્ડર સાથે યુવકે મચાવેલી ધમાલના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। જોકે કેટલાક લોકોએ આવીને આ યુવકને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં લોકો પર પણ તેણે હુમલાનો પ્રયાસ કર્યો હતો। આટલું જ નહીં, પરંતુ આ રોડ પરથી પસાર થતી કેશ ભરેલી એક વાનને પણ યુવકે અટકાવી હતી। દારૂના નશામાં ધૂત યુવકે કેશ વાનના બોનેટ પર ચડી જઈને કાચ તોડવાનો પ્રયાસ કર્યો। લોકો એકઠા થઈ ગયા હતા। તો વાપીમાં યુવકે ધમાલ મચાવી હતી, તો દારૂડિયાએ ધમાલ મચાવી હતી। દારૂ પીને હંગામો મચાવ્યો અને અનેક વાહનોને રોકવાનો પ્રયત્ન કર્યો। જે વાહનો ત્યાંથી પસાર થતા હતા તેમને રોકીને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો અને અનેક વાહનોની આગળ આવી જઈને સુવાનો પણ પ્રયાસ કર્યો। આ દરમિયાન એક રિક્ષાની ટક્કર પણ વાગી હતી। તો આપ જોઈ શકો છો કે કઈ રીતે વાહનોને રોકીને હંગામો મચાવી રહ્યો છે, તોડફોડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। તો સલવાસના રોડ પર નશેડીએ બરાબરની ધમાલ મચાવી હતી। જેટલા વાહનો ત્યાંથી પસાર થયા, કેટલાક વાહનો ડરી પણ ગયા કે આ શું થઈ રહ્યું છે। ગાડીની આગળ સૂઈ જઈને આ રીતે આળોટવા લાગ્યો હતો। બીજા વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા કે વાહનો કેવી રીતે પસાર કરવા। અનેક લોકો તેને સમજાવવાનો પણ પ્રયત્ન કરે છે, પરંતુ આ નશેડી સમજવા માટે તૈયાર નથી। તો લગભગ અડધા કલાક જેટલા સમય સુધી આ રીતે જ તે હંગામો મચાવતો રહ્યો। ત્યારબાદ કેટલાક લોકો આવ્યા અને ત્યારબાદ તેને સમજાવ્યો। કેટલાકે તો મારપીટ કરીને સમજાવવો પડ્યો, કારણ કે સીધી ભાષામાં આ વ્યક્તિ સમજે તેમ નહોતો। જોઈ શકો છો કે બસના પૈડાની નીચે સૂઈ ગયો છે। હવે આવામાં જો બેધ્યાન થઈ જાય કોઈ ડ્રાઈવર અને એના ઉપર જો ગાડી ચડી જાય તો શું થાય।